નમસ્કાર મિત્રો, આશા રાખું છું બધા એકદમ મજામાં છો. તમારા માટે આજે આપણે એક સરસ મજાની યોજનાની વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે માનવ ગરીબ કલ્યાણ યોજના 2026. હવે આ યોજના જે છે એના અંદર આપણે બધી વાત કરીએ કે ભાઈ સરકાર દ્વારા જે સાધન સહાય ટૂલ કિટ આપવામાં આવી રહી છે, તો એના અંદર કોને કોને મળી રહી છે, એની અંદર પાત્રતા શું છે, યોગ્યતા શું છે, એની સાથે સાથે ડોક્યુમેન્ટ શું માંગવામાં આવે છે, કોણ ફોર્મ ભરી શકે, કેવી રીતે ફોર્મ ભરી શકે. તો આવો વિડીયોને ચાલુ કરીએ મિત્રો. તો ફોટોની અંદર તમને મેં ઘણા બધા નામો લઈ લીધા છે. જેમ કે પેલું જ આપણે જોઈએ તો કે ભાઈ દૂધ અને દહીં જેવી વસ્તુઓ વેચનાર વ્યક્તિ છે, તો એ પણ આના અંદર એમ કહેવાય કે ભાઈ ફોર્મ ભરી શકે છે, જેથી કરીને એને એના સાધનો એટલે કે ભાઈ એની અંદર સામાન્ય રીતે કેરબા આપવામાં આવે છે, દૂધનું માપવાનું આપવામાં આવે છે, પછી શાયદ ફેટનું મશીન પણ આપવામાં આવે છે. તો આવી વસ્તુઓ દૂધ દહીં વેચનાર વ્યક્તિ જે છે એના માટે ટૂલ કિટ આના અંદર મળવાપાત્ર રહેશે. બીજા નંબર ઉપર આપ્યું છે ભરતકામ કરતા બહેનો હોય અથવા તો કોઈ એવા ઘરના ભાઈઓ જે છે એ ભરતકામનું કામ કરી રહ્યા છે, તો એ પણ આના અંદર ફોર્મ ભરી શકે છે. જેને ભરતકામ કરવા માટેના નાના મોટા સાધન જે છે એ આના અંદર પસંદ કરી અને આપવામાં આવે છે. એનાથી આગળ આપણે વાત કરીએ તો અહીંયા લખ્યું છે વાહન સર્વિસ અને રિપેરિંગ, એટલે કે ભાઈ ગેરેજ ટાઈપનું જો કંઈ તમે કામ કરી રહ્યા છો અથવા એવું કામ કરવા માગો છો, તો એની સંપૂર્ણ ટૂલ કિટ જે છે આપવામાં આવે છે, જેના અંદર જરૂરી હોય એ બધા જ પાના, પકડ, બોલ ખોલવા માટેના તમામ જે કંઈ સ્પેર પાર્ટની જરૂર હોય છે એ તમને આ યોજનાની અંદર આપવામાં આવે છે. મિત્રો, આવી જ સરસ મજાની યોજનાઓ હું લાવતો રહું છું. એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો, જેથી કરીને જે કંઈ યોજનાઓ છે તમારા સુધી પહોંચતી રહે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ પ્લમ્બિંગ કામ કરતા હોય છે, એટલે કે ભાઈ નળ ફિટિંગ કરવા, પાઇપલાઇનનું કોઈ એવું કામ કરે છે, તો એને પણ આના અંદર પ્લમ્બરની કીટ જે છે મળવાપાત્ર છે. તમે ના કરતા હોય, તમારી આજુબાજુમાં કોઈ રહેતા હોય, તો એ લોકો જે છે અચૂકથી આના અંદર ફોર્મ ભરે, એના માટે તમે એને વિડીયો શેર કરી શકો છો. ત્યારબાદ કોઈ બહેનો છે ગામડાની અંદર હોય, શહેરની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ પોતાનું સ્વનિર્ભર થઈ અને બ્યુટી પાર્લર ચલાવી રહી છે, તો એમને પણ બ્યુટી પાર્લર માટેના સાધન જે છે એની સહાય કીટ આના અંદર આપવામાં આવે છે. તમામ વસ્તુ વિના મૂલ્યે હોય છે મિત્રો, માત્ર તમારે એક ફોર્મ જ ભરવાનું હોય છે. તો બહેનો પણ આના અંદર સરસ મજાનો લાભ લઈ શકે છે. એનાથી આગળ વાત કરીએ કે કોઈ લોકો જે છે સેન્ટિંગનું કામ કરી રહ્યા છે, તો સેન્ટિંગ કામ કરવા માટે તમને આના અંદર એના પણ સાધન સહાયો જે છે આના અંદર આપવામાં આવી રહી છે. તો એવું નથી કે ભાઈ કોઈ અમુક જ લોકો, આના અંદર ઘણા બધા અલગ અલગ કામ કરતા સ્વરોજગાર મેળવતા લોકો જે છે એને આના અંદર હેલ્પ થઈ શકે છે અને ટૂલ કિટ મળી રહે છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ પાપડ બનાવટ, જે લોકો ઘરે બેસી અને પાપડ બનાવી અને પાપડ ઉદ્યોગ કરે છે, ગૃહ ઉદ્યોગનું કાર્ય કરી રહ્યા છે, એવા લોકો પણ આના અંદર ફોર્મ ભરી અને પોતાનો ગૃહ ઉદ્યોગ જે છે એને આગળ લગાવી શકે છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રિક રિપેરિંગ, એટલે કોઈ લોકો જે છે ITI કોર્સ કર્યો છે અથવા તો ઇલેક્ટ્રોનિક્સનું કામ આવડે છે અને ગામડાની અંદર, શહેરમાં, શેરીમાં, લતામાં કે પોતાના ઘરેથી કામ ચલાવી રહ્યા છે, એવા લોકોને પણ ઇલેક્ટ્રિક રિપેરિંગ માટે આના અંદર સાધન જે છે એ ટૂલ કિટ તરીકે આપવામાં આવે છે. હવે વાત કરીએ કે ભાઈ જરૂરી ડોક્યુમેન્ટ જે છે આના અંદર કયા કયા રહેશે. તો જોઈએ કે ભાઈ જરૂરી ડોક્યુમેન્ટની જો આપણે વાત કરીએ તો જો શું લખ્યું છે, પહેલાં તો કે આધાર કાર્ડ લખ્યું છે, જે બધાની પાસે હોવાનું જ છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ તો બીજા નંબર ઉપર છે રાશન કાર્ડ, એટલે કે રેશનનું કાર્ડ જે છે, એટલે એમ કહી શકાય કે ભાઈ દરેકે દરેક કાર્ડ જે છે એ એવા છે કે એકદમ સહેલા છે, છેક બધાના ઘરે હોય જ છે. ત્યારબાદ જે લોકો શ્રમિકનું કામ કરે છે, જે શ્રમ, બધાને જરૂરી નથી કે જે લોકો શ્રમ કાર્ડ ધરાવતા હોય છે અને અમુક કામ જે છે, માનો કે સેન્ટિંગ કામ છે તો એ શ્રમનું કામ છે, એ ટાઈપના વ્યવસાય માટે એને શ્રમિક કાર્ડ અથવા તો ઘણા બધા પાસે હોય પણ છે. ત્યારબાદ વ્યવસાય સંબંધિત પ્રમાણપત્ર અથવા અનુભવનો પુરાવો. હવે જો આ યોગ્યતા માટે લાભ લેવા માટે તમારી પાસે જે વ્યવસાય કરો છો એનું તમારી પાસે પ્રમાણપત્ર અથવા તો અનુભવનો પુરાવો હોય, તમને થશે કેવી રીતે, તો કે ભાઈ જો આ પ્લમ્બરની વાત કરીએ તો કોઈ પ્લમ્બરનો કોર્સ કર્યો છે, ઓકે, વાહન સર્વિસ માટે કોઈ ગેરેજમાં કામ કર્યું છે, એનો અનુભવ ધરાવે છે, ઓકે, પછી સિલાઈ મશીન માટે કોઈ ફોર્મ ભર્યું છે, પાપડ માટે ફોર્મ ભર્યું છે, તો એમને એ આવડે છે ને ક્યાંક કામ કર્યું છે, એનું એક્સપિરિયન્સ સર્ટી અથવા તો ટ્રેનિંગ લીધી છે, એનું સર્ટિફિકેટ હોય તો એ લોકોની પાત્રતા જે છે એ વધી જતી હોય છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આવકનો દાખલો જે છે એ તમારી પાસે હોવો જરૂરી છે. ત્યારબાદ
જાતિનો દાખલો, તમે જે તે જાતિમાંથી આવો છો એ દાખલો. એના સિવાય વાત કરીએ તો કે ભાઈ બેંકની પાસબુક હોવી જોઈએ અને તમારી પાસે પાસપોર્ટ ફોટો હોવો જોઈએ. હવે આ બધી વસ્તુઓ તો થઈ ડોક્યુમેન્ટની. એની સાથે વાત કરી લઈએ કે ભાઈ પાત્રતા, આના માટે શું યોગ્યતા, શું પાત્રતા રાખવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી નાનો ના હોવો જોઈએ, મતલબ કે 18થી 60 વર્ષની વચ્ચેના ઉંમર ધરાવતા વ્યક્તિ માટે આમાં લાભ મેળવી શકો છો. બીજી વસ્તુ છે કે તમે ગુજરાતમાં રહેતા હોવા જોઈએ. હવે વાત થઈ હતી ને આવકનો દાખલો, તો જો અહીંયા આવકના દાખલાની ઘણાને શંકા હશે, કેટલી આવક, તો કે વાર્ષિક આવક જે છે એ 6 લાખ સુધીની તમારી હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ કે એક કુટુંબમાંથી માત્ર એક વ્યક્તિને જ લાભ મળે. તો ઘણાને એમ થાય કે સાહેબ આનો મતલબ હું સમજ્યો નહીં. તો એક કુટુંબમાંથી એક વ્યક્તિને લાભ મળે એટલે કે ભાઈ આપણે વાત કરીએ કે ભાઈ તમારું રેશન કાર્ડ હોય, ઓકે, રેશન કાર્ડની અંદર ચલો આપણે એમ કહીએ કે ભાઈ આટલા નામ છે, કેટલા, 4 નામ છે. તો 4 નામમાંથી આ વ્યક્તિ અને આ વ્યક્તિ બંને ફોર્મ ભરે તો તમે એક જ કુટુંબના સભ્ય થઈ ગયા, તો બેમાંથી એકને જ મળશે. એટલે કહેવાનો મતલબ છે કે ભાઈ એક કુટુંબની અંદર જેટલા સભ્યો છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિ જ આના માટે લાભદાયક રહેશે. ત્યારબાદ વાત કરીએ કે મહિલા તથા પુરુષ બંને જે છે એ અરજી કરી શકે છે. તો મિત્રો, મને જેટલી જરૂરી લાગી એટલી માહિતી મેં તમને શેર કરી. હવે વાત કરીએ કે આ ફોર્મ ભરવું કેવી રીતે અથવા તો ક્યાંથી જઈ શકો છો. તો તમે અત્યારે ગૂગલમાં લખી શકો છો. ત્યારબાદ એવું ના કરવું હોય તો મારી એક સલાહ રહેશે કે જે લોકો કોમ્પ્યુટર ઉપર કામ કરે છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરે છે, ત્યાં જઈ આટલા ડોક્યુમેન્ટ લઈ જઈને ફોર્મ ભરશો, જેથી કોઈ જાતની ભૂલ ના થાય અને તમારું ફોર્મ જે છે સરસ રીતે ભરાઈ જશે અને તમને આ યોજનાનો લાભ મળે એવી શુભેચ્છા સાથે આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ.